વડોદરામાં ધમકીઓનો સિલસિલો યથાવત છે। સ્કૂલ બાદ હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્થાનિક પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી લોર્ડ્સ ઇન હોટલને ધમકી મળતા હોટેલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। સિયાજીગંજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। લોર્ડ્સ ઇન હોટલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર હોટેલની અંદર અને બહાર ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે મેલ ક્યાંથી આવ્યો હતો અને તેની હવે સાયબર ક્રાઇમ સેલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। આ સાથે જ હોટેલ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।